મિત્રો, તમારે જો જાણવું હોય કે માતાજીએ તમને શું આપ્યું છે, તો તમારે સમજવું પડશે કે તમારી કુળદેવીએ તમને કેટલું બધું સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપ્યું છે જે ગણી ન શકાય, જાણી ન શકાય. એવું ઘણું બધું તમારા ભાગમાં લખી દીધું છે, જેની કિંમત દુનિયામાં કોઈ મૂકી શકે નહીં. જો તમે ખરેખર જાણવું ઈચ્છો છો કે માતાજીએ શું આપ્યું છે, તો તેમની અતૂટ સેવા, પૂજા અને ભક્તિ કરો. જ્યારે તમે સત્ય ભાવથી ભક્તિ કરો છો, ત્યારે માતાજી સદાય તમારા માથા ઉપર આશીર્વાદનો હાથ રાખે છે. એવો હાથ જે તમારી જિંદગીને અનમોલ બનાવી દે, જેનું કોઈ મોલ નથી, કોઈ તોલ નથી. માતાજી તમને દિવ્ય દ્રષ્ટિ આપે છે, જેથી તમે તમારી અંદર છુપાયેલી શક્તિને ઓળખી શકો. જો માતાજીની કૃપા હોય તો તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકો છો. મિત્રો, સાચી વાત કહું, માતાજી અને ભગવાને આપણને આ મનુષ્ય દેહમાં 2 આંખો, 2 હાથ, 2 પગ, હૃદય અને શ્વાસ આપ્યા છે. આ આખું શરીર કેટલું સુંદર અને સ્વસ્થ બનાવ્યું છે. વિચાર કરો, જેને આંખ નથી તેને દુનિયા કઈ રીતે દેખાતી હશે? જેને પગ નથી તે કેવી રીતે ચાલતો હશે? જેને બોલવામાં અથવા સાંભળવામાં તકલીફ છે, તેની વેદના કેટલી ભારે હશે? જ્યારે આપણામાં આ બધા અંગો સ્વસ્થ રીતે છે, આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, તો પછી દુઃખ શાનું કરવું? આપણે ફક્ત એ તત્વોને ઓળખવાની જરૂર છે જે આપણામાં રહેલા છે. માતાએ બધું આપ્યું છે, પછી આપણે કઈ વસ્તુ માટે ચિંતા કરવી? તમારા અંદર રહેલી શક્તિને ઓળખો. તમારા અંતરના રુદિયાના રામને, વેરુને ઓળખો. બહાર જવાની જરૂર નથી, કારણ કે મનુષ્ય દેહ પોતે જ ભગવાન છે. આપણે જે દેહ ધારણ કર્યો છે, એમાં અઢળક શક્તિઓ અને સદ્બુદ્ધિ છુપાયેલી છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ બધું આપણા અંદર જ છે, ફક્ત એને બહાર લાવવાની જરૂર છે. જેમ તમે વિચારશો તેમ ભરશો, જેમ તમે વાવશો તેમ લણશો. જો તમે વિચારશો કે થશે જ, તો કોઈ પણ કાર્ય થઈ જશે. પણ જો મનમાં નકારાત્મકતા રાખશો કે હવે નહીં થાય, તો એ કાર્ય અધૂરું રહી જશે. આળસ અને ના કરવાની ભાવના સફળતા દૂર કરે છે. જો તમે સંકલ્પ લો કે મારે આ કાર્ય કરવું જ છે, તો એ ચોક્કસ પૂર્ણ થાય છે. એક કહેવત છે, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. આ કહેવત બિલકુલ સાચી છે. ભગવાને આપણને એવી શક્તિ આપી છે કે આંખોથી દૃશ્ય જોઈ શકાય, કાનથી સંગીત સાંભળી શકાય, હાથથી કાર્ય થઈ શકે, પગથી જગ્યા બદલી શકાય. મોઢામાં મીઠાઈ મૂકો તો સ્વાદ મળે, સુગંધ આવતી વસ્તુમાં નાક અનુભવે. આ તમામ શક્તિઓ આપણા શરીરમાં રહેલી છે અને એ બધું માતાજીનું દાન છે. તો હવે શું માગવું? ફક્ત એટલું કહો, હે માં, જે આપ્યું છે એ પૂરતું છે. મને એવી સદ્બુદ્ધિ આપજે કે સારા કાર્યો કરું, ધર્મના માર્ગે ચાલું અને પાપથી દૂર રહું. મારા હાથથી બીજાનું પણ ભલું થાય. આવી રીતે તમારી કુળદેવીને પ્રાર્થના કરો. કુળદેવીએ જે આપ્યું છે એની માટે આભાર માનો. એ જ સાચી ભક્તિ છે. અંતમાં બધા મિત્રો માટે શુભેચ્છા. તમારા ઘરમાં ધન દોલતના ભંડાર ભરાયા રહે. તમારા બાળકો ભણીને હોશિયાર બને. તમારા મનમાં સકારાત્મક વિચારો રહે અને માતાજીની કૃપા સદાય તમારી સાથે રહે. જય ગુરુદેવ, જય માતાજી.